લોકશાહીનો મહાપર્વ અને લોકશાહીના મહાપર્વની અંદર નવસારી જિલ્લા કલેક્ટર પણ કહે છે કે પ્રજા જ એ જ રાજા છે અને એ સાચી વાત છે, કારણ કે પ્રજા આજે એક દિવસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવતા 5 વર્ષ માટે પોતાના લોકપ્રતિનિધિ ચૂંટશે। તો તે જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અને કહીએ તો જેમણે પહેલા વોર્ડની અંદર પ્રમુખ તરીકે બૂથ લેવલ પર ખૂબ કામ કર્યું છે અને છેલ્લા 6 વર્ષથી જે બાર એસોસિએશનના ઉપપ્રમુખ સેક્રેટરીના અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે એવા રૂપેશભાઈ શાહ એ પોતે આજે પોતાના મતદાન મથકની ઉપર મત વિસ્તારની અંદર સવારથી જ લાગી રહ્યા છે। ત્યારે એમની સાથે વાતો કરીશું ને જાણીશું કે ભાઈ કેવું રહ્યું અત્યાર સુધીનું મતદાન અને લોકોમાં કેવી જાગૃતતા દેખાઈ રહી છે। આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને અમારા વોર્ડ નંબર 7માં બી કુમારશાળા મતદાન મથક કુમારશાળા નંબર 1 છે, કન્યાશાળા નંબર 1 છે, મદ્રેસા હાઈસ્કૂલ છે, નવસારી હાઈસ્કૂલ છે, ટેકનિકલ હાઈસ્કૂલ છે। એ મતદાન મથકો ઉપર સવારથી જ મતદારો લાઇનમાં ઊભા છે અને સારા એવું પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં। સાથે જ જો વાત કરવામાં આવે તો આપ જે વિસ્તારની અંદર ફર્યા એ વિસ્તારની અંદર હજુ સુધી કોઈક અનિચ્છનીય ઘટના અથવા તો ઈવીએમ અટકવા કે ભાઈ કોઈને કંઈક મુશ્કેલી પડવી, આ વખતની મુશ્કેલી એ છે રૂપેશભાઈ, હું પણ આ જ વોર્ડનો વોટર છું અને જે પ્રમાણે દર વખતે અમારું મિશ્ર શાળા નંબર 7 એટલે કે જેને આપણે તબેલા સ્કૂલ કહીએ છીએ એની અંદર નંબર આવતો હતો અને એની જગ્યાએ આ વખતે ગાયન શાળાની અંદર આવ્યો છે। તો શું મતદારો એવી કોઈ પ્રશ્ન લઈને આવ્યા છે ખરા? એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી, પણ એક બે મતદારો દ્વારા એવું જણાવવામાં આવ્યું એટલે એમને સમજાવ્યા કે આ વખતે મતદાન મથકો થોડા અલગ આવ્યા છે અને તેઓ પણ રાજી છે, ત્યાં જ્યાં મતદાન આવ્યું છે ત્યાં કરવા માટે રાજી છે, પણ એ લોકોની એક જ વાત છે કે મતદાન તો અમે અવશ્ય કરીશું અને કરીશું। તો જ્યારે એક લોકપ્રતિનિધિ બનવા જઈ રહ્યા છો, જનપ્રતિનિધિ બનવા જઈ રહ્યા છો, આવતીકાલનો વચ્ચે એક જ દિવસ છે ને પરમ દાડે તો ઈવીએમ ખુલી જશે ને ઈવીએમની અંદરથી જાદુ નીકળશે, શું આશા રાખો છો એ જાદુની? વોર્ડ નંબર 7ની વાત કરું તો વોર્ડ નંબર 7માં ખૂબ જ સારી લીડથી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર વિજેતા થશે। આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સિવાય કોંગ્રેસ, આપ અને એઆઈએમ સુદ્ધા પણ આ વોર્ડની અંદરથી દાવેદારી નોંધાવી રહ્યા છે, તો ત્યારે તમે કઈ રીતે જુઓ છો એમને? અમે જ્યાં સુધી વોર્ડમાં ફર્યા છે અને લોકો મતદારો જે વોર્ડના છે એમની પાસેથી પણ માહિતી મળે છે તે મુજબ કદાચ કોંગ્રેસ કે બીજા કોઈ પણ પાર્ટીના મતદારો કોઈ જગ્યાએ સ્લીપો લઈને ગયા હોય કે પ્રચાર કરવા ગયા હોય તેવું પણ જોવા મળ્યું નથી, એટલે એમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે વોર્ડ નંબર 7માં અમે ક્યારેય જીતી શકવાના નથી ને આ વખતે પણ જીતશું નહીં, એટલે કદાચ એમણે પ્રચાર પણ નહીં કર્યો એવું જણાય આવે છે। પ્રચાર પણ નહીં કર્યો એવું જણાઈ આવે છે। તો આ છે વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપેશ શાહ કે જે પોતાના બૂથ મથકની ઉપર સવારથી લાગ્યા છે અને સાથે જ આખા બૂથની અંદર આખા મત વિસ્તારની અંદર ફરી અને પોતાનો પ્રચાર અને પ્રસાર પૂર્ણ કર્યા બાદ આજે મતદાન લોકો કઈ રીતે વધુમાં વધુ કરે, ભલે પોતાના ઈચ્છિત ઉમેદવારને કરે પણ વધુમાં વધુ કઈ રીતે કરે એ પ્રમાણે પ્રયાસો કરી રહ્યા છે। તો આ જ પ્રમાણે પડની અપડેટ એકમાત્ર આપની ચેનલ એટલે કે નવસારી લાઈવ પર નિહાળતા રહો। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।